સગાઈમાં જવાનું હતું ને થયા લોસા, પછી મહુવા ચોકડીએ પહોંચી જાય ને પછી 2 રૂપિયાનું પેટ્રોલ પુરાવીને આપણે જવાનું હતું કરમદિયા બગડાણાની પાસે આવેલું હતું, એટલે અમારા ગામથી છે ને 30 કિલોમીટર દૂર થતું. પછી આપણે ભાદરોડ પહોંચી જાય. ભાદરોડ તો પેલી ટોકી જોવા મળી. પુષ્પા કોણ કોણ જોવા આવવાનું છે જરા કમેન્ટ કરી દેજો. પછી BMW ને એટલી ભગાડીને તો શાળીએ પોગી જતો બકરા આવી ગયા. સવારમાં ટાઈટ વાતી થી આયો તો પંખા ચાલુ હતો. પછી રી ચડીને તો પંખાનું 5-6 જ ભાંગી નાખ્યું. પછી બાઇક ને ઘડીક પોરો દઈ દીધો ને અમે 1-2 સેલ્ફી પાડી લીધી. હા ભાઈ તો અમારી યાર રેસ લગાડી દીધી. હું રહેવા દે ભાઈ, એન્જિન માંથી સકડા બહાર આવશે. થોડીક બાઇક હાલી જાય તો મારા હાડુ ભાઈ મળી જાય. જો જાડા હોય ને તો ટાઈટ ન હોય. ભાઈ લોસા તો એ થતા. મારે જવાનું હતું 4 વ્હીલમાં, પણ બાઇક લઈને આવવું પડ્યું. એકામત બધાને ગરમી થતી હતી એટલે કાચ ખુલ્લા રહી. પછી આપણે પહોંચી જાય કરમદ જાય. ત્યાં તો પહોંચ્યા ભેળી તો ચાય આવી ગઈ. હાલો બધા ચા પીવા. પછી ચા ઠપકારી લીધી. ચા ઠપકારીને ઘડીક વાર બેઠા ને તો જમવાનો ટાઈમ થઈ ગયો. બપોરનો સમય થઈ ગયો તો હાલો બધા જમવા. હા ભાઈ તો કહેતા હતા મારામાં લાડ બધું નાખજો. ઓ ભાઈ આ બાજુ બધા તો ભૂંગળાની થાળીઓ ભરી લીધી. ઓ ભાઈ હાલો પેટ પૂંજા કરી લઈ. ત્યાં સુધી તમે લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી લો. જય માતાજી, હર હર મહાદેવ.